રાપર નગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું પાંડવકાલીન વિરાટનગર તરીકે ઓળખ ધરાવતા વાગર વિસ્તારના રાપર તાલુકાના મુખ્ય મથક પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। કચ્છની પ્રથમ રાજધાની ગણાતા રાપર શહેરના ઇતિહાસમાં પહેલીવાર દિવાળી નવા વર્ષના તહેવારોને અનુલક્ષીને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ દેના બેંક ચોકથી નગાસર તળાવ સુધી રંગબેરંગી લાઇટ દ્વારા અવનવી ડિઝાઇન તથા સરકારી ઇમારતોની દિવાલ પર કચ્છની સાંસ્કૃતિક ઝાંખી ઉજાગર કરતા ભીંત ચિત્રો દ્વારા સુશોભન કરવામાં આવ્યા છે। આ અંગે રાપરના સૌથી નાની વયના પ્રમુખ ચાંદભાઈ ભિંડે તથા ચીફ ઓફિસર તરોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરમાં બહારથી આવતા લોકોને રાત્રે તથા દિવસે ખ્યાલ આવે કે શહેરમાં કચ્છિયતની ઝાંખી જોવા મળે છે। રાત્રે રાપર શહેરનો અનેરો નજારો જોવા મળે છે। અનેક લોકો રાત્રે ભીંત ચિત્ર પાસે ફોટા તથા રીલ બનાવી રહ્યા છે। આમ વાગડ વિસ્તારના રાપર શહેરને કચ્છિયતની ઝાંખી પ્રથમ વખત જોવા મળી છે। સમગ્ર ભારત વર્ષમાં અને એમ કહીએ તો સમગ્ર દુનિયામાં જ્યારે દિવાળીની ધામધૂમથી ઉજવણી થતી હોય અને સમગ્ર વિશ્વનું જ્યારે સુશોભન થતું હોય ત્યારે આપણને પણ એમ થાય કે આપણું નગર પણ લાઇટોના ઝગમગથી સુશોભિત થાય। તે માટે પ્રથમ વખત રાપર નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને લાઇટો દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે। તેમજ દિવાલો પર પણ સુશોભિત ચિત્રો પ્રદર્શન કરવામાં આવે છે તથા રાપર સરકારી હાઈસ્કૂલ પાસે પણ રંગોરંગન કરવામાં આવે છે। તે બાબતમાં આપનું શું કહેવું છે? એસબીએમ ગુજરાત દ્વારા જે એક ગાઈડલાઈન આપવામાં આવતી હોય છે કે દરેક દિવાલો જે જાહેર સ્થળમાં હોય તો સુશોભિત કરવામાં આવે અને તેમાં પણ જે આપણી ભાતીગાળ જે આપણું કચ્છી વર્ગ દ્વારા હાઈસ્કૂલ પાસેની તેમજ નગાસર પાસેની દિવાલો સુશોભિત કરવામાં આવી છે।